ડોક્ટર, મારું બેબી દિવસમાં 15 થી 20 વાર પોટી કરે છે, પાણી જેવું પોટી કર્યા કરે છે, જેવું ફીડિંગ કરાવું તરત જ પોટી કરી દે છે. ન્યૂબોર્ન પેરેન્ટ તરીકે તમારા મગજમાં પણ આ સવાલ સતાવ્યા કરે છે? ડોન્ટ વરી. હેલો ડિયર પેરેન્ટ્સ, ધીસ ઇઝ ડોક્ટર મનાલી. વેલકમ ટુ દ્વેન્સ પીડિયાટ્રિક સિરીઝ. ન્યૂબોર્ન બેબીનું ડાયજેસ્ટિવ સિસ્ટમ હજી કમ્પ્લીટલી મેચ્યોર થયું નથી. ફીડિંગ બેબીઝ બ્રેસ્ટ મિલ્કને ઓલમોસ્ટ 90% ડાયજેસ્ટ કરી લે છે અને એબ્ઝોર્બ કરી લે છે. સ્ટૂલ બનીને એ પાણી જેવું, દહીંના ફોદા જેવું કે દાણા જેવું હોઈ શકે. ન્યૂબોર્ન બેબીઝમાં ગેસ્ટ્રોકોલિક નામનો રિફ્લેક્સ હોય છે, કારણે જ્યારે પણ તમે ફીડિંગ કરાવો છો તરત પોટી કરી દે છે. એ કોઈ ઝાડા નથી, ઇન્ફેક્શનના ચિહ્નો નથી અને એની માટે કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી. આ એક નોર્મલ ફિઝિયોલોજી છે. મોટું થતું જશે તેમ તેમ ડાયજેસ્ટિવ સિસ્ટમ મેચ્યોર થતી જશે. એક ટાઈમ એવો આવશે જ્યારે જે પણ બ્રેસ્ટ મિલ્ક લઈ રહ્યું છે એ 100% એબ્ઝોર્બ થઈ જાય છે. એવું પણ બનશે કે કોઈ વેસ્ટ મટીરિયલ જનરેટ નહીં થાય અને 4-5 દિવસ સુધી બેબી પોટી બિલકુલ નથી કરવાનું. તમે એ પણ નોટિસ કર્યું હશે કે ઇવન 4-5 દિવસ પછી પણ પોટી કરશે તો પણ એ સોફ્ટ જશે, નહીં કે હાર્ડ. ડિયર પેરેન્ટ્સ, રિમેમ્બર ફ્યુ ડેન્જર સાઇન્સ. પ્રોજેક્ટાઇલ વોમિટિંગ થવી, ગ્રીનિશ વોમિટિંગ થવી, એબ્ડોમેન ખૂબ જ ટેન્સ્ડ, શાઇની, બ્લોટેડ લાગવું, બ્લડ સ્ટેઇન સ્ટૂલ થવું, એનલ ફિશર દેખાવા, વેટ ગેઇન નથી કરતું, થાર્જિક અને ઇનએક્ટિવ છે. આ કેસીસમાં તમારે તમારા પીડિયાટ્રિશિયનને ઇમિડિયેટલી મળવાનું છે. પેરેન્ટ્સ, ઇફ યુ હેવ એની ક્વેરી, યુ કેન DM or comment on this video. Thank you.